નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 30 માર્ચ 2024 અને વાર મિત્રો શનિવારની કપાસની અપડેટ્સ અને કપાસના સમાચાર ઉપરાંત મિત્રો ગઈકાલે ઘણા ખરા માર્કેટયાર્ડો પણ ખુલી ગયા છે, જેના કારણે આપણી પાસે ભાવ પણ આવી ગયા છે। તેથી વિડીયોમાં તમને આગળ જણાવી દઈશ અને ચેનલમાં મિત્રો ખાસ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ ખેડૂત મિત્રો MCX વાયદાથી શરૂઆત કરીએ તો MCX વાયદો 28 તારીખે જે મિત્રો બોલાવવાનો હતો ત્યારબાદ બંધ છે અને MCX વાયદાની વાત કરીએ તો 62,200 રૂપિયા હાલ બોલાઈ રહ્યો છે। ત્યારબાદ મિત્રો ન્યુયોર્ક વાયદાની વાત કરીએ તો $91.46 ચાલી રહ્યો છે, કારણ કે તે પણ 28 તારીખથી બંધ જોવા મળ્યો છે। હવે ખેડૂત મિત્રો આપણે કપાસના ભાવની વાત કરીએ તો પ્રતિ ક્વિન્ટલના બોલાતા જોવા મળી રહ્યા છે। તો મિત્રો સૌથી ઓછા ભાવની વાત કરીએ તો 5,500 પ્રતિ ક્વિન્ટલ અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો 7,650 રૂપિયા સુધી પ્રતિ ક્વિન્ટલ એટલે કે 5 મણના જોતા મળે છે। હવે ખેડૂત મિત્રો એવરેજ ભાવની વાત કરીએ તો એવરેજ ભાવ 6,565 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે 5 મણના બોલાતા જોવા મળી રહ્યા છે। હવે ખેડૂત મિત્રો વાત એ કરવાની છે કે કાલે ઘણા ખરા માર્કેટયાર્ડો ખુલી ગયા છે, પરંતુ આપણે વાત કરીએ કપાસના ભાવમાં તો કોઈ મોટો સુધારો જોવા નથી મળ્યો। કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 1,686 અથવા તો 87 જેવા આજે સૌથી ઊંચા ભાવ બોલાતા જોવા મળી રહ્યા છે અને બાકીના બધા માર્કેટયાર્ડોમાં એવરેજ ભાવની વાત કરીએ તો ખેડૂતોને 1,500 સુધી ભાવ મળ્યા હોય એવો પણ આપણને ખ્યાલ મળ્યો છે, કારણ કે ઘણા ખરા માર્કેટયાર્ડો એવા પણ છે જ્યાં કપાસના ભાવની વાત કરીએ તો સૌથી ઊંચો ભાવ હાલ ત્યાં આપણે વાત કરીએ તો માત્ર 1,400 રૂપિયા બોલાતો જોવા મળી રહ્યો છે। તેથી કપાસના ભાવમાં આગામી દિવસોમાં પણ હજી થોડી મંદી જોવા મળે એવી સંભાવના છે, પરંતુ ત્યારબાદ નાની મોટી તેજીની પણ સંભાવના દેખાઈ રહી છે। ખેડૂત મિત્રો કપાસની ગુજરાતમાં આવકની વાત કરીએ તો 23,000 બેલની આવક જોવા મળી છે અને આપણે એને મેટ્રિક ટનમાં વાત કરીએ તો 3,910 રૂપિયા અને સૌથી વધુની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 27,000 બેલની આવક જોવા મળી છે। હવે ખેડૂત મિત્રો આપણે વાત એ કરવાની છે કે હાલ કપાસના ભાવમાં સતત ઘટાડો થાય છે, જેના લીધે ખેડૂતોએ કપાસ વેચવો કે ના વેચવો। તો ખેડૂત મિત્રો હાલ કપાસને જેને પણ નાણાકીય જરૂરિયાતો છે તે કપાસ વેચી શકે છે, બાકી થોડાક દિવસ ટાઈમ બાદ કપાસના ભાવ વધવાની સંભાવના પણ છે જ, કારણ કે ચૂંટણીના લીધે કોઈ પણ એવો કૃષિ પાક નહીં રહી જેના ભાવ ન વધે। મિત્રો આના માટે એક આપણે સેપરેટ વિડીયો લાવવાના છીએ, તેથી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો, તેમાં તમને કપાસના ભાવની સંપૂર્ણ માહિતી મળી રહેવાની છે। તો મિત્રો અપડેટ તો માત્ર એટલી જ હતી। વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવી દેજો, ઉપરાંત જો તમે કપાસ આપવા ગયા હોય શુક્રવારે તો કપાસના કેટલા ભાવ આવ્યા હતા તે પણ અહીં કોમેન્ટમાં જણાવી શકો છો। અસ્તુ જય હિન્દ, જય